નેક્સ્ટ ક્વેશ્ચન છે, રૈયતવારી અને મહાલવારી કરીને બે સિસ્ટમ અંગ્રેજોએ લાવ્યા હતા ખેતીની જમીન ઉપર ટેક્સ લગાવવા માટે, ખેતી ઉપર ટેક્સ લગાવવા માટે. એની બંનેની તુલના કરવાની છે અને જમીનદારી સિસ્ટમ સાથે કમ્પેર કરવાની છે. ઇંગ્લિશમાં એને પરમેનન્ટ સેટલમેન્ટ સિસ્ટમ કહે છે. ગુજરાતીમાં ટેક્સ્ટબુકમાં તમે જમીનદારી પ્રથા વાંચી હશે. આમાં એનું ગુજરાતી ટ્રાન્સલેશન જરાક અલગ કરીને કીધું છે કાયમી જમાબંધી પ્રથા. ઓકે, કાયમી જમાબંધી પ્રથા ગુજરાતી ટેક્સ્ટબુકમાં વપરાતો શબ્દ નથી બહુ. ઓકે, ક્યાંક કદાચ ખૂણે ખાચરે એકાદી બુકમાં વાપરો હોય, પણ આપણે ગુજરાતીમાં કે હિન્દીની ટેક્સ્ટબુક્સમાં એને જમીનદારી પ્રથા જ કહે છે. તો બત્તી ન ઉપડે તમને કાયમી જમાબંધી પ્રથામાં, તો ઇંગ્લિશ વાંચી અને પરમેનન્ટ સેટલમેન્ટ સિસ્ટમમાં કદાચ બત્તી ઉપડી જાય. એક બહુ કરુણા છે આપણા દેશમાં કે જીપીએસસી યુપીએસસી બંને એક્ઝામ સેટ કરે છે ઇંગ્લિશમાં અને લખેલું હોય છે ઇન કેસ ઓફ એની ડિસ્ક્રેપન્સી ઇંગ્લિશ પેપર શેલ બી કન્સિડર્ડ ફાઇનલ. હમણાં પણ જરા ખોબાળો થયો હતો, અમુક પ્રશ્નોના ટ્રાન્સલેશન બહુ ગડબડ થઈ ગયા હતા ગુજરાતીમાં. તો ખબર નહીં, બહુ ઉદાસીન વ્યવહાર છે લોકોનો ભારતીય ભાષાઓ પ્રત્યે. એક ટ્રાન્સલેટર સારા રાખી લેતા હોય તો સારું પડે તમને. 200 રૂપિયા થાય એક પેજ ટ્રાન્સલેટ કરવાના ખાલી. હા, ઘણી જગ્યાએ યુપીએસસીએ પણ ગૂગલ ટ્રાન્સલેટ વાપરેલું છે અને સ્ટીલ પ્લાન્ટનું લોહે કા પૌધા એવું હિન્દી પણ છાપેલું છે. ઓકે, તો એની આવ તો મહાલવારી સિસ્ટમ શરૂ કરી હતી હોલ્ટ મેકેન્ઝીએ 1922માં. એણે શરૂ અને આ સિસ્ટમ પ્રચલિત હતી ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય ભારત એટલે કે અત્યારનું એમપી કહી શકો, એમપી છત્તીસગઢ એરિયા. ઓકે, અને ઓડિશા. મહાલ શબ્દનો મતલબ થાય ગામડું. ઓકે, તો મહાલવારી સિસ્ટમમાં આખા ગામને એક યુનિટ ગણાતું હતું. આખા ગામનો કમ્બાઇન્ડ ટેક્સ લાગતો હતો, બધાએ ભેગા મળી અને ટેક્સ દેવાનો. અને એક ગામનો એક વિલેજ હેડમેન કહેવાતો, જેને લંબરદાર શબ્દ ઉપયોગ કરેલો છે, ગામના મુખિયા ટાઈપ હોય. ઓકે, એ ગામ તરફથી ટેક્સ કલેક્ટ કરી અને અંગ્રેજોને પહોંચાડતા. તો એનું વિલેજ હેડમેનની જ જવાબદારી રહેતી જમીનોનો સર્વે રાખવો, એનો રેકોર્ડ રાખવો, કોની પાસે કેટલી જમીન છે, ટેક્સ ઉઘરાવવાનો, એનું ટેક્સનું કેલ્ક્યુલેશન કરવાનું, ઉઘરાવવાનું અને પહોંચાડવાનું. તો શરૂઆતમાં તો 66% ટેક્સ લગાવ્યો હતો. ઓકે, બહુ વધારે ટેક્સ કહેવાય 66%, 2/3. એટલે આપણા દેશમાં મૌર્ય સામ્રાજ્ય હતું ત્યારે 1/6 ટેક્સ લાગતો હતો, ખાલી છઠ્ઠા ભાગનો. પછી આ સલ્તનત કાળ જ્યારે આવ્યો, સલ્તનત કાળ અને મુગલોના સમયમાં એ ટેક્સ વધીને થઈ ગયો હતો 33%. અને શિવાજી ને મરાઠા સામ્રાજ્ય જ્યારે આવ્યું ત્યારે એ લોકોએ એને ઘટાડી અને કરી નાખ્યો હતો 1/4 ટેક્સ. ઓકે, ચોથ પ્રથા એ લોકોની ફેમસ હતી, એટલે આવકનો ચોથો ભાગ. તો મરાઠા સામ્રાજ્યને જનતાનું સમર્થન વધારે મળતું હતું, એનું કારણ આ હતું કે ટેક્સનો દર ઓછો હતો એ લોકોના રાજ્યમાં. ઓકે, તો 1/3 પણ વધુ જ હતો, 1/3 પણ વધુ જ કહેવાય ટેક્સ ખેડૂતો માટે ખાસ કરીને. તો 66% તો બહુ વધુ કહેવાય. ઓકે, પછી કોઈ જગ્યાએ એને રિડ્યુસ કરીને પાછું 1/3 કર્યું હતું, પણ 1/3 એ એક્સેસિવ ટેક્સ કહેવાય, વધારે ઉગ્ર ટેક્સ જ કહેવાય. રૈયતવારી સિસ્ટમમાં રૈયત શબ્દનો મતલબ થાય છે ખેડૂત પોતે. ઓકે, તો આ સિસ્ટમ શરૂ કરી હતી થોમસ મનરોએ મદ્રાસમાં 1820માં. મદ્રાસ પ્રેસિડેન્સી, જ્યાં એ લોકોનું 3 પ્રેસિડેન્સી હતી સ્ટાર્ટિંગમાં. ઓકે, કેલકત્તા, મદ્રાસ અને બોમ્બે. તો આ રૈયતવારી સિસ્ટમ મદ્રાસ પછી બોમ્બેમાં પણ લાગુ કરી હતી. ગુજરાત રાજ્ય ત્યારે બોમ્બે પ્રેસિડેન્સીમાં આવતું હતું. આપણે આઝાદ થયા ત્યારે પણ જે તળ ગુજરાતનો એરિયા છે એ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતો, પછી સ્ટેટ ઓફ બોમ્બેમાં જ હતો. ઓકે, તો આમાં ગવર્મેન્ટ ડાયરેક્ટલી રૈયત પાસેથી એટલે કે ખેડૂત પાસેથી ટેક્સ કલેક્ટ કરતી હતી. એટલે આ જે બોમ્બે સ્ટેટ જે મેં કીધું તમને, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેનો એરિયા આવી ગયો, મદ્રાસ, આસામ, બર્મા,
એમાં પછી ધીમે ધીમે કરી અને એ લોકોએ જમીનદારને મિડલમેન તરીકે રાખ્યો. ઓકે, અને એમાં ટેક્સેશનની નો રેટ હતો પહેલાં 50% રાખ્યો હતો, પછી એને ઘટાડી અને 33% કર્યો હતો. ઓકે, બંને સિસ્ટમમાં એક કોમન હતું કે ટેક્સ ભરવાનો હતો કેશમાં જ, રોકડા ટેક્સ ભરવાનો. એટલે અનાજ દઈને કે એવી રીતે ટેક્સ ભરવાની છૂટ નથી. ઓકે, એ રોકડા ટેક્સ ભરવાના કારણે એક શોષણ પદ્ધતિ ચાલુ થઈ કે હંમેશા ખેડૂત પાસે રોકડા ન હોય. ઓકે, તો એણે કોક પેલા જે વ્યાજ વટાવવાળા હોય, મની લેન્ડર કહેવાય જેને, ઉધારી આપતા હોય, એ લોકો પાસેથી એણે રોકડા ઉધાર લેવા પડતા. પછી વ્યાજના ચક્રમાં ફસાઈ જતો, પછી બિચારાએ જમીનનો એક એક કટકો વેચે જવો પડે. અને એ જે દૂષણ અંગ્રેજોએ નાખ્યું હતું એ હજી આજની તારીખે ભારતમાં છે. અને એના કારણે ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં આત્મહત્યા કરે છે. મહારાષ્ટ્રમાં વિદર્ભનો એક એરિયા છે, ત્યાં સૌથી વધારે આત્મહત્યાઓ થાય છે ખેડૂતોની. હજી આજની તારીખે પણ એ દૂષણ ચાલુ જ છે. આ બંને સિસ્ટમની અગેન્સ્ટ એટલે આમાં થતું હતું એવું રૈયતવાળી સિસ્ટમમાં કે ખેડૂત છે એ પોતાની જમીનનો માલિક ગણાતો ક્યાં સુધી, જ્યાં સુધી ટેક્સ આપી દે ત્યાં સુધી. જો ટેક્સ ન આપી શકે તો એની જમીન જઈને કબજે થઈ જતી. એની પહેલાં જે રાજાઓ હતા એ લોકોના સમયમાં આપણે ત્યાં ભારતમાં એવી સિસ્ટમ હતી કે ખેડે તેની જમીનનો કોઈ માલિક જ ન ગણાતો. એક ખેડૂત છે એ જીવે ત્યાં સુધી એનો માલિક રહે, એના વારસદાર હોય તો મરે પછી વારસદારને ટ્રાન્સફર થઈ જાય. જો કોઈ ખેડૂત વારસદાર છોડ્યા વગર ગયો હોય તો એની જમીન રાજા પાસે વહી જાય, અને રાજા પછી જમીન માટે ફરીથી નવો ખેડૂત ગોતે, અને એ ખેડૂતને જમીન આપે ખેડવા, પછી પાછો આજીવન અધિકાર એનો હોય. કોઈ વર્ષે વરસાદ ઓછો થાય, પાક નબળો થાય તો રાજા ટેક્સમાં માફી આપી દે, અને રોકડા ટેક્સ લેતા એવું નહોતું. ટેક્સનો દર પણ આના કરતાં ઘણો ઓછો હતો. તો અંગ્રેજોએ જે આ ટેક્સેશન સિસ્ટમ જે લાવી એનાથી લોકોએ એક કરપ્શનનું દૂષણ નાખ્યું, બીજું ભારતીયોનું શોષણ વધુમાં વધુ કઈ રીતે થઈ શકે. અને સૌથી ખરાબ સિસ્ટમ જે હતી જમીનદારીવાળી સિસ્ટમ, એ સૌથી જૂની લાવ્યા હતા એ લોકોએ. જે પહેલું રાજ્ય અંગ્રેજોનું હતું એ બંગાળમાં હતું. પહેલી પ્લાસીનું યુદ્ધ જીતા, બેટલ ઓફ પ્લાસી 1757માં. બીજું જીતા બેટલ ઓફ બક્સર 1764માં. તો બક્સરનું યુદ્ધ જીતા પછી એ લોકોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની મળી હતી. દીવાની એટલે ત્યાંથી ટેક્સ ઉઘરાવવાનો અધિકાર મળ્યો હતો. તો એ લોકોએ પહેલાં તો જે મુગલોની જે જમીનદારી સિસ્ટમ હતી એને જ ફોલો કરી, અને જમીનદારને ટોટલ કામ સોંપી દીધું હતું. કારણ કે લોકલ ભાષા આવડતી નહોતી અંગ્રેજોને, લોકલ સિસ્ટમથી પરિચિત નહોતા, એટલે એ લોકોએ જે ત્યાંના જમીનદાર હતા એને સિસ્ટમ આપી દીધી ટેક્સ ઉઘરાવવાની. પણ એમાં ગડબડીઓ ખૂબ થતી હતી. પછી એ લોકોને સમજાયું કે આપણી પાસે કુશળ પ્રશાસનકર્તાઓ નથી, એડમિનિસ્ટ્રેટર્સ નથી આપણી પાસે આ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી શકે એવા. એટલે ધીમે ધીમે કરતાં 1793માં એક કાયદો લાવ્યા, પરમેનન્ટ સેટલમેન્ટ એક્ટ 1793. તો એ કાયદાથી એ લોકોએ જમીન આખી કબજે કરી લીધી. ઓલી જે ખેડે તેની જમીન હતી એની જગ્યાએ જમીનની ટોટલ માલિકી અંગ્રેજ સરકારની થઈ ગઈ. પછી એના જમીનના પટ્ટાઓની હરાજી કરી કે ભાઈ હવે આ જમીન ઉપર ખેતી કરાવી કોણ શકશે, અમને આટલો ટેક્સ જોશે, એની એણે હરાજી કરી. એ હરાજી જે જીતા એને એ લોકોએ ટાઇટલ આપ્યું જમીનદારનું, અને નામ આપ્યું છે પરમેનન્ટ સેટલમેન્ટ સિસ્ટમ. એટલે કાયમના આજીવનના જમીનદાર બનાવી દીધા એ લોકોને. તો હવે શું કર્યું એ લોકોએ, જમીનદારે ટેક્સ ઉઘરાવવાનો ખેડૂત પાસેથી, અને જમીનદારનો પ્રોફિટ ક્યાંથી મળે, તો એણે જમીનદારને કહી દીધું કે તમારે ખેડૂત આગળથી વધુ ટેક્સ ઉઘરાવી લેવાનો. એટલે જમીનદાર પોતાનો પ્રોફિટ વધારવા માટે ખેડૂત ઉપર ટેક્સ વધારી જાય. એક તો પહેલાંથી જ અંગ્રેજોએ જે ટેક્સનો રેટ લગાવ્યો હતો એ ખૂબ હાઈ હતો, ખૂબ હેવી ટેક્સ હતો. તો એમાંથી ખેડૂતનું લોહી ચૂસી અને જમીનદાર ટેક્સ વસૂલ કરતો. અંગ્રેજો પોતે ટેક્સ વસૂલવા જાય તો ખેડૂત શું વિચારે કે આ અંગ્રેજો મારી આગળથી ટેક્સ વધુ વસૂલે છે. એટલે તો એ ભારતીય ખેડૂતના મગજમાં અંગ્રેજ સરકાર પ્રત્યે નફરત થશે. ભારતીય જમીનદાર ભારતીય ખેડૂત પાસેથી ટેક્સ વસૂલતો હોય તો ખેડૂતના મગજમાં જમીનદાર પ્રત્યે નફરત થશે, અંગ્રેજ સરકાર પ્રત્યે નફરત નહીં થાય.
એટલે ભાઈને ભાઈ સાથે લડાવવાની આખી એક સિસ્ટમ એ લોકોએ એસ્ટાબ્લિશ કરી હતી. અને પછી ધીમે ધીમે આમાંથી જ કરપ્શનનો જન્મ આમાંથી જ થયો હતો. અત્યારે હું વધારે ડિટેલમાં નથી જતો આના માટે, એટલા શબ્દોય નથી અને સમયની પણ લિમિટ છે. એક વિચાર જે એક આખો લેક્ચર એના ઉપર જ બનાવીશ કે ભારતમાં કરપ્શનની શરૂઆત કઈ રીતે થઈ. એમાં આ જે ખેતીની ટેક્સ પદ્ધતિ અંગ્રેજો લાવ્યા હતા એ પણ ઘણી હદે જવાબદાર હતી. તો એટલે આ એક સિસ્ટમ લાવ્યા હતા વાયા ટેક્સ કલેક્ટ કરવા માટે. ઓકે, તો આ ત્રણેયના મેઇન ઉપરના ફીચર્સ છે. જમીનદારી સિસ્ટમમાં ટેક્સ વસૂલવાવાળાને જમીનદાર કહેવાતું હતું. મહાલવારી સિસ્ટમમાં જે ટેક્સ વસૂલતો હતો એ વિલેજ હેડમેન, ગામનો મુખિયા કહેવાતો હતો. રૈયતવારી સિસ્ટમમાં ટેક્સ ડાયરેક્ટ અંગ્રેજો કલેક્ટ કરતા હતા ખેડૂતો પાસેથી. એના માટે એક પોસ્ટ પણ બનાવી હતી લોકોએ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની. ઓકે, તમને ક્યારેય સવાલ થયો હોય કે જિલ્લાના અધ્યક્ષનું નામ, જે જિલ્લાનો પ્રશાસનિક અધ્યક્ષ છે એ પોસ્ટનું નામ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શું કામ? એનું મેઇન કામ હતું ટેક્સ કલેક્ટ કરવાનું. ઓકે, એવી જ રીતે પછી તાલુકા લેવલે મામલતદાર ની પોસ્ટ બનાવી હતી. ઓકે, તો મેઇનલી આ ત્રણ ડિફરન્સીસ છે. વધુ ખરાબ સિસ્ટમ કઈ હતી? ત્રણેય ખરાબ જ હતી. ઓકે, એકેય સારી નહોતી. વધુ સારી સિસ્ટમ કઈ? અત્યારની સિસ્ટમ છે ઘણી સારી છે કે ખેડૂતો પાસેથી ઇન્કમ ટેક્સ જ નથી વસૂલાતો. કોઈ સ્ટેટમાં એગ્રીકલ્ચર સ્ટેટ લાગે છે. એક ડિમાન્ડ છે કે ભાઈ જે એકદમ અતિશય અમીર ખેડૂતો છે, જેનું ટર્નઓવર 50 લાખ 1 કરોડ જેવું ટર્નઓવર થઈ જતું હોય ઘણા ખેડૂતોનું, એની ઉપર એક અમુક ટેક્સ લગાવવાની ડિમાન્ડ ઘણા ટાઈમથી છે. તો હજી ડિબેટ ચાલે છે, એનું શું નિવારણ આવે એ જોશું આપણે શું આવે છે. જમીનદારી અને મહાલવારીમાં કમ્પેરિઝન કરો તો મહાલવારી સિસ્ટમ થોડીક ઓછી બરાબર હતી. ઓકે, પણ ત્રણેય સિસ્ટમથી એક દૂષણ તો ઘૂસી જ ગયું છે ભારતમાં કે એક ઓલું મની લેન્ડર્સ, જે વ્યાજ વટાવથી પૈસા દેતા હતા, એ લોકોની દુકાન ખૂબ ચાલી ગઈ અને ખેડૂતોનું શોષણ ત્રણેયમાં ખૂબ વધી ગયું છે.